સુરત શહેરમાં વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ભીંજવી નાખ્યું છે। સતત પડી રહેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। તો જ્યારે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ ગઈ છે, જ્યારે અર્ચના સ્કૂલ વિસ્તારમાં તો પાણી ઘૂંટણ સુધી ભરાઈ ગયા છે અને સ્કૂલ નજીકના રસ્તાઓ પર પાણી નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે વિદ્યાર્થીઓને, નોકરિયાતોને, લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદના સમયે વિદ્યાર્થીઓ પાણીમાં પસાર થઈને સ્કૂલે પહોંચતા હોય છે અને દ્રશ્યો જોવા જેવા છે, જીવદયા જગાવી રહ્યા છે અને આસપાસના લોકોના વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ અને વાહન ચલાવવામાં પણ વિઘ્નો સર્જાઈ રહ્યા છે અને રાહદારીઓને પણ પોતાના દૈનિક કામકાજમાં પણ વાંધો આવી રહ્યો છે। તો આગળ વાત કરીશું રાજકોટની, અને રાજકોટમાં ધોરાજી